નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10th યુનિટ 4ના પાર્ટ 2માં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પહેલા વિભાગમાં એટલે કે પહેલા લેક્ચરમાં ધ વન્ડરફુલ ક્રિએશનની વાત શરૂ કરી હતી કે જેમાં ભગવાન છે એ એક અદ્ભુત મૂર્તિની સંરચના કરે છે અને એમાં આપણે છેલ્લે જે પેરેગ્રાફ જોયો હતો કે એમને 3 આંખો આપવામાં આવી હતી. તો પહેલી આંખ શા માટે? તો કે એ પોતાના બાળકોને બંધ દરવાજે જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. આપણે જોઈ શકો છો કે બીજું વાક્ય કે બીજી આંખ શું કામ? તો કે એ બાળકોને જોવે અને કે હું તને સમજું છું અને હું તને વહાલ કરું છું. એ પણ કેવી રીતે? વિધાઉટ અટરિંગ અ વર્ડ, કોઈ પણ જાતના શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી આંખ શું કામ આપી છે? તો કે સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. શું કામ? તો કે બધા જ રહસ્ય ભરેલા વિચારો છે એ જોઈ શકે વિધાઉટ ઓપનિંગ ધેમ, તેમને ખોલ્યા વગર. આ 3 વાત છે એ આપણે જોઈ હતી. એટલે હવે આગળ જોઈએ તો શું કહે છે? લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ, વિનંતી કરે છે દેવદૂત, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી હવે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, નહીં લ્યો ખૂબ જ હેરાનગતિ, ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં. આટલી બધી હેરાનગતિ એક દિવસમાં ન લ્યો. તો ભગવાન શું કહે છે? આઈ કેન નોટ, ના હું સુવા નહીં જઈ શકું. હી રિફ્યુઝ, તેણે આ વાત રિફ્યુઝ નકારી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ પૂરું કરી નાખ્યું છે ધ વર્ક, મારું કામ. આઈ હેવ પુટ, મારે હવે મૂકવાના છે ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારા શ્રેષ્ઠ વિચારોને ઇન્ટુ ધીસ મોડેલ, આ મોડેલમાં. શું કે ભગવાન? આઈ હેવ પુટ, મારે મૂકવાના છે ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારામાં રહેલા બેસ્ટ વિચારોને ઇન્ટુ ધીસ મોડેલ, આ કૃતિમાં. નાવ ધીસ મધર વિલ બી હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જો કેવી વિશેષતા બતાવી છે કે હવે આ માતા છે ને વિલ હીલ, કાળજી લઈ શકશે. હીલ એટલે કાળજી લેવી. હરસેલ્ફ, તેણી પોતાની. વેન, જ્યારે. સી ઇઝ સિક, તેણી બીમાર હશે ત્યારે. તો આખું વાક્ય શું થાય છે? નાવ ધીસ મધર વિલ હીલ, હવે આ માતા છે એ કાળજી લઈ શકશે. હરસેલ્ફ, તેણી પોતાની. વેન સી ઇઝ સિક, જ્યારે તે બીમાર હશે ત્યારે. આ એની વધારાની વિશેષતા થઈ. શી વુડ બી એબલ, તેનામાં ક્ષમતા હશે ટુ ફીડ, ખવડાવવાની. અ ફેમિલી ઓફ 6 મેમ્બર, ઘરના 6 સભ્યોને. ઓનલી ઓન હાફ કિલો ગેબેજ, ફક્ત અડધો કિલો કોબી હશે તો પણ. વાક્ય સમજાણું ને? શી વુડ બી એબલ ટુ ફીડ, તેણી સક્ષમ હશે ખોરાક ખવડાવવા માટે. અ ફેમિલી ઓફ 6 મેમ્બર, ઘરના 6 સભ્યોને. ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ, અડધો કિલો જ કોબી હોય તો પણ. કહેવાનો ભાવાર્થ કે થોડું ભોજન હશે છતાં પણ એ ઘરના બધા સભ્યોને જમાડી દેશે. કદાચ પોતે ભૂખી રહેશે પણ પોતાના ઘરના સભ્યોને એ પૂરતું ભોજન ખવડાવશે. એનામાં એવી એબલનેસ, એવી સક્ષમતા
રહેલી છે. આ એની વધારાની એક વિશેષતા થઈ. એન્ડ શી વુડ મેનેજ, તે સંભાળશે, અ ચાઇલ્ડ, પોતાના બાળકનું, બાથ એટલે કે સ્નાન, પ્લે રમાડવાનું, સ્ટડી અભ્યાસ, ફૂડ એમનો ખોરાક, સ્લીપ એમને બાળકને સુડાવવાનું એ સંભાળશે, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, કોઈપણ જાતની ઇરિટેડ ચીડિયાપણા વગર અથવા તો કંટાળાના ભાવ વગર એ આ વસ્તુ સંભાળશે. શું આગળ વિશેષતા જોઈએ આપણે? સી વુડ મેનેજ, તે સંભાળશે કઈ બાબતો? કુટુંબને ખવડાવવા સિવાયની બીજી કઈ બાબત? શી વુડ મેનેજ, તે સંભાળશે, અ ચાઇલ્ડ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ, તેણી સંભાળી શકશે એક બાળકનું સ્નાન કાર્ય, રમાડવાનું, અભ્યાસ, ખોરાક એન્ડ સ્લીપ એટલે કે સુવાડવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, કોઈ પણ જાતના કંટાળા વગર. ઓકે, તો આ વાત એની વિશેષતાની થઈ. The angel went round the model of the mother very slowly. દેવદૂત છે એણે ફરતો આંટો માર્યો. અ મોડેલ ઓફ ધ મધર, માતાની કૃતિની ફરતે, વેરી સ્લોલી, ખૂબ જ ધીમેથી. હી ટચડ ઇટ, તેણે તેનો સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને બોલ્યા, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો ખૂબ જ કોમળ છે. ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, પણ ખૂબ જ ટફ છે. ટફ એટલે મુશ્કેલ છે. માતાની કૃતિ તૈયાર કરવી એ ભગવાનને કેવું કાર્ય લાગ્યું હતું? બટ વેરી ટફ, ખૂબ જ મુશ્કેલ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન બોલ્યા ઉત્સાહમાં આવીને. એક્સાઇટેડ, ઉત્સાહમાં આવીને. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના નહીં કરી શક. વોટ ધીસ મધર, કે શું આ માતા છે એ કેન ડુ, કાર્ય કરી શકે છે. એન્ડ એન્ડ્યુર, અને મુશ્કેલી આવે ત્યારે સહનશીલતા પણ કેળવી શકે છે. એન્ડ્યુર એટલે સહનશીલતા કેળવવી. તો યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના નહીં કરી શકો. વોટ ધીસ મધર કેન ડુ, માતા છે એ કેવા કાર્યો કરી શકે છે. એ તો આપણે આગળ જોઈ ગયા ને, એ પ્રકારના અદ્ભુત કાર્યો કરી શકે છે. એન્ડ એન્ડ્યુર, અને એનામાં સહનશીલતા પણ કેળવવાની આવડત છે. કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે? દેવદૂતે પૂછ્યું. નોટ ઓનલી કેન સી થિંક, એ ફક્ત વિચારી નથી શકતી, બટ કેન રીઝન, એ એના કારણ પણ આપી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને પરિસ્થિતિ આવે ત્યારે સમાધાન વૃત્તિ પણ કેળવી શકે છે. નોટ ઓનલી કેન સી થિંક, એ ફક્ત વિચારી નથી શકતી, એટલે કે વિચારે તો છે જ તે, બટ કેન રીઝન, પણ એ વિચારોના કારણ પણ આપી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાનની વૃત્તિ પણ એ કેળવી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાન બોલ્યા. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત મંત્રમુગ્ધ થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, તે નજીક ગયો. વેન્ટ ક્લોઝર એટલે નજીક જવું. એ નજીક ગયો ટુ ધ મોડેલ, કૃતિની પાસે. એન્ડ મૂવડ હિઝ ફિંગર, અને પોતાની આંગળીઓ છે એ સ્પર્શ કરી. એક્રોસ ધ ચીક, માતાના આંખની ફરતે. મૂવડ હિઝ ફિંગર, એણે પોતાની આંગળીઓ ફેરવી.
સ્પર્શ કરી અક્રોસ ધ ચીક, માતાની જે ચીક એટલે કે આંખ, ચહેરો હતો એ ચહેરા ઉપર એણે પોતાની આંગળીઓથી સ્પર્શ કર્યો. તો મિત્રો આટલું સમજાણું ને? તો હવે શું થાય છે? જેવી એ આંગળીઓને સ્પર્શ કરે છે માતાના ચહેરા ઉપર, એ જ વખતે શું થાય છે? ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ઓ ભગવાન, તેણીની આંખો છે એ વહી રહી છે. લીકિંગ, લીક આપણે કહીએ છીએ સામાન્ય રીતે લીક થઈ જવું, બરાબર ને? વહ્યું, નળ લીક થઈ ગયો કહીએ છીએ ને, તો એ જ વાત અહીં કે ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ઓ પ્રભુ, તેની આંખો વહી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? કેવી રીતે આ બન્યું? હાઉ ડીડ કેવી રીતે, ધીસ આ, હેપન આખી ઘટના બની, આંખ વહેવાની ઘટનાની વાત કરે છે કે હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. ચોક્કસ એ આંસુઓ છે. ટીયર, ટીયર એટલે આંસુ, નક્કી તે આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં નથી મૂક્યા તેને ત્યાં. આઈ હેવ નોટ, ભગવાન કહે છે કે મેં નથી મૂક્યા, ઇટ તેને એટલે કે આંસુઓને, ધેર એમની આંખમાં. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાને વિસ્તૃત વર્ણન કર્યું. એક્સક્લેમ એટલે વર્ણન કરવું. તો ભગવાને વર્ણન કર્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? પણ શા માટે આ આંસુઓ છે? વોટ ઇઝ ટીયર ફોર, શા માટે આ આંસુઓ છે? માય લોર્ડ, ભગવાન. આવું કોણે પૂછ્યું? દેવદૂતે પૂછ્યું. તો ભગવાન જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક અદ્ભુત છે, વિશેષ છે. સમથિંગ એટલે કંઈક, અને યુનિક એટલે વિશેષ અથવા અદ્ભુત. ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કંઈક અદ્ભુત છે. મે બી, કદાચ આ આંસુઓ છે એ કોની માટે હશે? ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ પીડા માટે હશે. જોય, આનંદ માટે હશે. પ્રાઇડ, ગર્વતાના હશે. પ્રાઇડ એટલે ગર્વ માટેના હશે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના પણ હોઈ શકે. લોનલીનેસ, એકલતાના પણ હોઈ શકે. તો આખું વાક્ય જોઈએ. શેની માટેના આંસુઓ હશે? મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ તે હશે પીડાના. જોય, આનંદ. પ્રાઇડ, ગર્વ અથવા અભિમાનના. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના. એન્ડ લોનલીનેસ, એકલતાના પણ એ આંસુઓ હોઈ શકે. એને કોઈ પેઇન, પીડા થતી હશે. આખો દિવસ કદાચ ઘરનું કામ, બધાની સંભાળ રાખે તો શારીરિક પીડાનું પણ હશે. જોય, કોઈ એને વાતનો આનંદ આવી ગયો હશે. પ્રાઇડ, બાળકે કોઈ સારું કામ ઇનામ જીતીને આવ્યા હોય અને રડવું આવી ગયું હોય તો એ ગર્વના આંસુ હશે. ડિસઅપોઇન્ટમેન્ટ, કોઈ વાતની દુઃખ અથવા નિરાશા થયા હશે એના હશે. અને લોનલીનેસ, આખો દિવસ એકલા એકલા કદાચ એ કાર્ય કરતા હોય તો એ એકલતાના પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેનેડ, ભગવાને આખી વાતનું વર્ણન કર્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને દેવદૂત શું બોલ્યો? કેવું અદ્ભુત સર્જન છે. તો આમ માતાની આજે વિશેષ કૃતિ હતી એ ભગવાને બનાવી હતી. શરૂઆત થઈ હતી, આપણને યાદ હશે કે તેમના જે શરીર છે એ કેવું છે? તો કે રિપ્લેસેબલ એન્ડ મૂવેબલ, બદલાવી શકાય અને હલનચલન કરી શકે તેવું છે. ત્યાંથી એમના ખોળો કે જે અદૃશ્ય થઈ જાય છે, હાથની વાત કરી, એમની આંખની વિશેષતાની વાત કરી, અને છેલ્લે ભગવાન નહોતું મૂક્યું પણ
એક માતા પાસે જે ગિફ્ટેડ છે, જે એક ભેટ છે, તેવા આંસુઓ પણ અહીં દર્શાવવામાં આવ્યા છે. તો આમ આ બધી વિશેષતા સાથે કહેવાનું મન થાય કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત આ સર્જન છે. તો આ સમજૂતી સાથે આ પાઠની અહીં પૂર્ણાહુતિ થાય છે. આપ આ વિડીયો ધ્યાનથી સાંભળશો અને સમજશો તે વાત સાથે અસ્તુ.